બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આવનારી ચૂંટણીને લઈને રાજ્યભરમાં વકીલ વર્ગમાં ચર્ચા તેજ બની છે। આ વચ્ચે સુરતના યુવા ઉમેદવાર ટર્મિસ કણિયાએ કરેલા કાર્યો ક્યારેય વ્યર્થ નથી જતા ના સૂત્રો સાથે પોતાનો વિકાસ અને વેલફેર આધારિત મેનિફેસ્ટો જાહેર કર્યું છે। આવનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરતના યુવા વકીલ ઉમેદવાર ટર્મિસ કણિયાએ વિકાસ, વેલફેર અને પારદર્શિતાને ધ્યાનમાં રાખી પોતાનો મેનિફેસ્ટો રજૂ કર્યો છે। તેમણે જણાવ્યું કે સુરત કોર્ટ બિલ્ડિંગ હાલ જે સ્થળે કાર્યરત છે તે જ સ્થળે જાળવી રાખી આજુબાજુની જમીન મેળવી કોર્ટનું વિસ્તરણ કરવાની દિશામાં પ્રયાસ કરાશે। વધતા કેસ લોડ અને વકીલોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આધુનિક સુવિધાઓ સાથે નવા કોર્ટરૂમ, બેસવાની વ્યવસ્થા અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની પણ ખાતરી આપવામાં આવી છે। વકીલોના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટને વધુ અસરકારક રીતે અમલમાં લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ વકીલો માટે આરોગ્ય અને વેલફેરને ધ્યાનમાં રાખી સમગ્ર ગુજરાતમાં જિલ્લા અને તાલુકા સ્તરે ગંભીર બીમારીઓ દરમિયાન વેલફેર ફંડ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવાની વાત પણ કરવામાં આવી છે। તેમણે 65 વર્ષની ઉંમર પછી સ્વૈચ્છિક નિવૃત્તિનો વિકલ્પ, વકીલોને તાત્કાલિક આર્થિક સહાય તેમજ સુરતમાં સુરત ડિસ્ટ્રિક્ટ એડવોકેટ વેલફેર એસોસિએશન રચવાના પ્રયોગાત્મક પ્રયાસની જાહેરાત કરી છે। આ સાથે જ નવા વકીલો માટે એનરોલમેન્ટ ફી ₹750 જ રાખવા માટે પ્રયત્ન કરવાની વાત કરી છે। નવા નોંધાયેલા વકીલોને કોર્ટ માટે કોટ પેન્ટનું કાપડ અને જરૂરી કાયદાની પુસ્તકો પૂરી પાડવાની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે। નોટરી નિમણૂક, ઈ સ્ટેમ્પલિંગ લાયસન્સ અને રિન્યુએબલ પ્રક્રિયાને સરળ બને ઝડપી બનાવવા માટે બાર કાઉન્સિલ સ્તરે પ્રયાસ કરવામાં આવશે। સાથે જ તમામ સેવાઓને ઓનલાઈન કરી પેપરલેસ સિસ્ટમ અમલમાં લાવવાનો પણ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે। હું ટર્મિસ કણિયા સુરતથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇલેક્શન માટે મેં ઉમેદવારી નોંધાવેલી છે। આખા ગુજરાતમાં આશરે 76,000 જેટલા વકીલ મિત્રો મતદાર તરીકે નોંધણી થયેલા છે અને જેમાંથી સુરતના 8,646 જેટલા વકીલો મતદાર તરીકે છે, પરંતુ 5,000 જેટલું મતદાન થશે એવી અમને અપેક્ષા છે। એનાથી ઉપર થાય એવી અમને ઘણી આશા છે, પણ કદાચ 5,000 જેટલું જ રહેશે એવું લાગે છે। મારા મેનિફેસ્ટોમાં અમે જો અગત્યનો મુદ્દો હોય તો એ વેલફેર ફંડનો, સુરતથી નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્તરેથી તમામ વકીલોને જિલ્લા અને તાલુકા લેવલેથી વેલફેર ફંડ મળી રહે એવી અમારી યોજના રહેશે। અને આ યોજના સુરતથી જો પ્રયોગ સ્વરૂપે શરૂ કરવા માટે અમે લોકોએ સુરત ડિસ્ટ્રિક્ટ એડવોકેટ વેલફેર એસોસિએશનની રચના સંપૂર્ણ કરી દીધી છે। ટૂંક સમયમાં આ એસોસિએશન કાર્યરત પણ થઈ જશે અને સુરતના વકીલ મિત્રોને વેલફેરના નાણાં મળી રહે તેવો હેતુ છે। તેમાં અત્યારે છેલ્લા 2-2.5 વર્ષથી અમે જ્યારે જોતા હતા તો ઘણા બધા વકીલ મિત્રોને ગંભીર બીમારીઓમાં નાણાંની ખૂબ જ તકલીફ પડી છે અને મેં તો એ તબક્કે પણ જોયા છે કે તેમના ઘરની વસ્તુઓ પણ ઘણી સમયે વેચાતી અમે જોઈ છે। આ બધા મુદ્દાઓને ધ્યાને રાખ્યા। એ સિવાય મૃત્યુ વખતે પણ વકીલ મિત્રોને પૂરેપૂરી 5 લાખની સહાય નથી મળી, એના વિશે કારણો જાણ્યા। ત્યાં વકીલ મિત્રોના જે કોઈ પરિવારવાળા જતા તો એવું પૂછવામાં આવે કે તમારા હસબન્ડે કેટલા વકીલપત્રો મૂક્યા છે? આ કાંથી એ લોકોને ખબર હોય? આને માટે સ્થાનિક સ્તરે આ વેલફેરની યોજના હોય તો દરેક જણ એ વકીલ મિત્રને ઓળખતા હોય, તો એવા તબક્કે રાહતના જે વેલફેરના રૂપિયા છે એ વકીલોને હકથી મળી રહે, આ અમારો સૌથી અગત્યનો મુદ્દો છે। ત્યારબાદ નોટરીશ્રીઓને લાયસન્સ રિન્યૂ કરવાના પ્રશ્નો છે, એ પણ અમે તાત્કાલિક અસરથી પૂરા કરી શકીએ એવી અમારી યોજના છે। ઈ સ્ટેમ્પિંગનું લાયસન્સ દરેક વકીલ મિત્રોને મળી રહે એ પણ એક અમારો મુદ્દો છે। નવા વકીલ મિત્રોને સૂટ અને પેન્ટના કાપડ છેલ્લા 2 વર્ષથી મારી ઓફિસેથી વિનામૂલ્યે આપવામાં આવે છે। ભવિષ્યમાં આવનારા દિવસોમાં આ નવા વકીલ મિત્રોને 3 મેજર એક્ટ સહિતના પુસ્તકો મારી ઓફિસેથી વિનામૂલ્યે આપવામાં આવશે એવી પણ એક મારી કટિબદ્ધતા છે, સંકલ્પ છે મારો। તો આ બધા મુદ્દાઓને ધ્યાને રાખીને મેં ઉમેદવારી કરી છે અને મને આશા છે કે મારા મુદ્દાઓ મારા વકીલ સમાજને ખૂબ જ પ્રભાવિત અને ખૂબ જ લાગણીભર્યા લાગશે અને તેના આધારે મારા મતદાર ક્રમાંક નંબર 41ની સામે મને પ્રેફરન્શિયલ મત 1 આપી મને જંગી બહુમતીથી વિજય બનાવો એવી મારી અપેક્ષા છે, વિનંતી છે।
વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.